હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 10ની આજરોજ લેવાયેલી ગુજરાતીની એકમ કસોટીનું સોલ્યુશન તારીખ 8/8/2024ની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન અહીં આપણે શીખીશું। તો ચાલો શીખીએ ધોરણ 10 ગુજરાતી એકમ કસોટી પ્રશ્ન બેંક સોલ્યુશન। આજરોજ લેવાયેલી એકમ કસોટી તેનું ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। વિભાગ એ ની અંદર પ્રશ્ન નંબર 1 અ નીચે આપેલા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનું છે। આ આપેલા જોડકામાં આપણે સાહિત્યકૃતિ અને મૂળ સંગ્રહને જોડીએ। 1 વાયરલ ઇન્ફેક્શન, તેને ડ મરો ત્યાં સુધી જીવો તેની સાથે જોડીશું। 2 હું એવો ગુજરાતી, તેને આપણે ક એક પણ નહીં તેની સાથે જોડીશું। 3 દીકરી, તેને આપણે અ પગરવ તળાવમાં તેની સાથે જોડીશું। ત્યાર પછી બીજી સાહિત્યકૃતિ છે, તેને સાહિત્ય પ્રકાર સાથે જોડવાના છે। 1 હું એવો ગુજરાતી, તેને બ ગીત સાથે જોડીશું। 2 વાયરલ ઇન્ફેક્શન, તેને અ નિબંધ સાથે જોડીશું। 3 દીકરી, તેને ક સોનેટ સાથે જોડીશું। ત્યાર પછી સાહિત્યકૃતિને સાહિત્યકાર સાથે જોડવાની છે। 1 દીકરી, તેને આપણે ડ અશોક ચાવડા સાથે જોડીશું। 2 વાયરલ ઇન્ફેક્શન, તેને ક ગુણવંત શાહ સાથે જોડીશું। 3 હું એવો ગુજરાતી, તેને બ વિનોદ જોશી સાથે જોડીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 બ નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। 1 કવિ અશોક ચાવડાનું ઉપનામ ખાલી જગ્યા છે, તેનું ઉપનામ બેદિલ છે। 2 દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા ઝલકમાં દેખાય છે, દેવીઓની ઝલકમાં। 3 સૂર શરણાઈ એ ખાલી જગ્યાનો અણસાર છે, તે લગ્નનો અણસાર છે। 4 એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા, ડાક્ટરને સજા કરતા। 5 ગુણવંત શાહ તાણને ખાલી જગ્યા સાથે સરખાવે છે, ચુડેલ સાથે સરખાવે છે। 6 ગાંધીજી પોતાની બીમારીને ખાલી જગ્યા ભૂલ ગણતા, આધ્યાત્મિક ભૂલ ગણતા। 7 માનવી ખાલી જગ્યા સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે, શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે। 8 કવિ વિનોદ જોશી ખાલી જગ્યા હોવાનું ગૌરવ અનુભવે છે, ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવે છે। 9 કવિ વિનોદ જોશી ખાલી જગ્યા ઉત્સવને ગુજરાતનો ગર્ભદીપ માને છે, નવરાત્રિના ઉત્સવને। 10 ગુજરાતના પ્રાણમાં ખાલી જગ્યાનો ધબકાર છે, રત્નાકરનો ધબકાર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 1 ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। સવાલ નંબર 1 દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? જવાબ થશે દીકરીની સમજણ વિસ્તરી છે તેવું પિતાને સહારો આપે છે તેથી કહી શકાય। સવાલ નંબર 2 સ્નેહનું ઝરણું એટલે શું? સ્નેહનું ઝરણું એટલે દીકરી। સવાલ નંબર 3 દીકરીના સંસ્કારી ઉછેર માટેની કઈ વાત કાવ્યમાં જણાવી છે? જવાબ થશે દીકરીના સંસ્કારી ઉછેર માટેની તુલસીના ક્યારાની વાત તથા લાજ મર્યાદા અને ગૌરી વ્રતની વાત કાવ્યમાં જણાવી છે। સવાલ નંબર 4 દીકરી કાવ્યને આધારે ખડક, તિલક જેવા પ્રાસયુક્ત શબ્દ લખો। તો એવા પ્રાસયુક્ત શબ્દ લખી શકાય ફળક, ફલક, પલક, ઝલક આવા શબ્દ લખી શકાય। 5 દીકરી કૃતિમાં કયા વ્રતનો ઉલ્લેખ છે? દીકરી કૃતિમાં ગૌરી વ્રતનો ઉલ્લેખ છે। 6 માંદા પડનાર માણસને કેદની સજા થાય આ વિચાર કોનો છે? માંદા પડનાર માણસને કેદની સજા થાય આ વિચાર સેમ્યુલર બટલરનો છે। સવાલ નંબર 7 ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા। 8 લેખક રોગ અને આરોગ્ય અંગે શું કહે છે? લેખક રોગ અંગે નિયમ અને આરોગ્ય અંગે અપવાદ કહે છે। 9 ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું? ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે હવામાં રહેલા સૂક્ષ્મજીવો દ્વારા ફેલાતો રોગ। 10 કેવું મન નશા તરફ જલ્દી વળે છે? અસ્વસ્થ અને અસ્વચ્છ મન નશા તરફ જલ્દી વળે છે। સવાલ નંબર 11 ગુણવંત શાહ ઘરડો તર્ક કોને કહે છે? ગુણવંત શાહ ઘરડો તર્ક રૂઢિવાદી વિચારોને લઈને ચાલવું ને કહે છે। 12 ગુજરાતના શિરે કોના આશીષનો વિસ્તાર છે? ગુજરાતના શિરે ભારત માતાના આશીષનો વિસ્તાર છે। 13 હું એવો ગુજરાતી કાવ્યમાં આવતા કવિઓના નામ લખો। હું એવો ગુજરાતી કાવ્યમાં આવતા કવિઓના નામ વિજાણંદ અને નરસિંહ મહેતા છે। 14 હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કર્યા છે? હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને પ્રભાતિયા માટે યાદ કરે છે। 15 હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ સરદાર પટેલ અને ગાંધીજીની કઈ વિશેષતાને યાદ કરે છે?
આ કાવ્યમાં કવિ મહાત્માના મૌન અને સરદાર વલ્લભભાઈ પટેલની હાકલને યાદ કરે છે. ત્યારબાદ વિભાગ બી જોઈએ. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? જવાબમાં લખી શકાય, દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું. એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલે સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય, મદદ કરે. આમ દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સમર્પણ ભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે. સવાલ નંબર 2, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. પંક્તિનો ભાવ સ્પષ્ટ કરો. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, એનો ભાવાર્થ છે ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેર કરે છે. 3, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી દ્વારા કવિ શું સૂચવે છે? દીકરી મા બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે. દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી. તે ભય અને બંધનો સાથે ડરતા ડરતા જીવે છે. તેથી કવિ કહે છે કે દીકરી ફડકમાં ઉછરે છે. 4, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. 5, લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે? લેખકના મત પ્રમાણે માણસને ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી પ્રેમ મળવાથી વ્યસન કરનાર વ્યક્તિ વ્યસની બનતો અટકી જાય છે. 6, રોગના મૂળમાં સમજણનો અભાવ છે, ટૂંકમાં ચર્ચો. તેનો જવાબ થોડો લાંબો થવાથી તમે વિડીયોને પોઝ કરી અને જવાબ લખશો. સવાલ નંબર 7, લેખક હૃદયરોગના કયા કયા કારણો દર્શાવે છે? લેખક હૃદયરોગના હુમલા વિશે જણાવે છે કે હૃદયરોગનો હુમલો આવવાના કારણ છે માણસ પોતાના શરીરને પોટલું સમજી કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કર્યા કરવું, આહાર વિહારની કુટેવોને લીધે, ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું, સુખી લોકોના બેવડુપણાના લીધે પરસેવો વળતો નથી તેના કારણે હૃદયરોગ આવી શકે છે. 8, ગાંધીજીના સત્યરૂપી મૂલ્યને આયુધની ઉપમા શા માટે આપી છે? કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે, માટે કવિએ ગાંધીજીના સત્યરૂપી મૂલ્યને આયુધની ઉપમા આપી છે. સવાલ નંબર 9, ગુજરાતીઓના શ્વાસમાં અને પ્રાણોમાં શું રહેલું છે? ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે એટલે એમનામાં એ પાણીનું ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે. સવાલ નંબર 10, કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે? ગુજરાતી પ્રજા સાહસિક પ્રજા છે, વિરલ છે, અનન્ય છે. દેશ વિદેશમાં એની ખ્યાતિ છે. કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આમ સમગ્ર વિશ્વમાં વિસ્તરતી જતી ગુજરાતીઓની બોલબાલાને લીધે કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 8-10 લીટીમાં ઉત્તર આપો. સવાલ નંબર 1, દીકરીના ઉછેર વિશે તમારા મંતવ્યો જણાવો. અહીંયા છે જવાબ લાંબો થવાથી તમે જવાબ વિડીયોને પોઝ કરીને લખી શકો છો. સવાલ નંબર 2, દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તમે આ મુજબ જવાબ લખશો. સવાલ નંબર 3, વાયરલ ઇન્ફેક્શન કૃતિને આધારે આરોગ્ય જાળવણી માટેના તમારા વિચારો લખો. સવાલ નંબર 4, ઇન્ફેક્શન પાઠમાં લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. સામાજિક જાગૃતિ વિશે તમે આ મુજબ લખશો. સવાલ નંબર 5, હું એવો ગુજરાતી કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? આ મુજબ તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ વિભાગ સી, માગ્યા મુજબ ઉત્તર લખો. 1, નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું કયું ઉદાહરણ યોગ્ય છે? જવાબ લખીશું બ, લાજ મર્યાદા. 2, હૃદયરોગ સમાસ ઓળખાવો. આ તત્પુરુષ સમાસ છે તેથી ક ફરતે વર્તુળ કરીશું. 3, નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે?
તો ડ ગર્ભદીપ મધ્યમ પદ લોપી સમાસ એ વિકલ્પ ખોટો છે. 4 નીચેનામાંથી કયું સામાસિક પદ જુદું પડે છે? ડ સમૃદ્ધિ. 5 દ્વિગુ સમાસમાં પ્રથમ પદ પૂર્વપદ સંખ્યાવાચક હોય તો ઉપપદ સમાસમાં બીજું પદ ઉત્તરપદ કેવા પ્રકારનું હોય? વિશેષણ હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 બ, માગ્યા પ્રમાણે ઉત્તર લખો. 1 નીચેનામાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગતો નથી? નીસ. 2 નીચેનામાંથી કયા શબ્દમાં પૂર્વ અને પર બંને પ્રત્યય લાગે છે? નિરાભિમાની. 3 નીચેનામાંથી પૂર્વ પ્રત્યયવાળો શબ્દ ઓળખાવો. વિજ્ઞાન. 4 નીચેના શબ્દમાં પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય તે ઓળખાવો. સમજણમાં સમાજ વત્તા અણ પર પ્રત્યય છે. 5 બિન પ્રત્યયનો ઉપયોગ કરી નવો શબ્દ બનાવો. તો બિનજરૂરી, બિન અનુભવી આવા શબ્દ બનાવી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 ક, માગ્યા પ્રમાણે ઉત્તર લખો. 1 સાચી જોડણી શોધીને લખો. સાચી જોડણી છે હોસ્પિટલ. 2 નિયમની રીતે અલગ પડતી જોડણી, તો નિયમિત. 3 નીચેનામાંથી કઈ જોડણી ખોટી નથી? ક આશીર્વાદ. 4 નીચેનામાંથી ખોટી જોડણી શોધો, તો દિગંત. 5 આપેલ જોડણીના વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો, તો ગિરનારી. આ રીતે તમે સાચી જોડણી લખશો. ત્યારબાદ વિભાગ ડી, પ્રશ્ન નંબર 4 નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 100 શબ્દમાં અહેવાલ લખવાનો છે. અહીંયા અહેવાલ હું વાંચીશ નહીં, વિડીયો લાંબો થવાને કારણે તમે વિડીયોને પોઝ કરી જવાબ લખશો. પહેલું છે તમારી શાળામાં યોજાયેલ પ્રવેશોત્સવ વિશે અહેવાલ લખો. મેં અહીંયા એક અહેવાલ રજૂ કર્યો છે, તે તમે અહેવાલ લખી શકો છો. આ સિવાય જો તમારી શાળામાં આ ઉત્સવ ઉજવાયો હોય તો તમે તેના વિશે પણ આ અહેવાલમાં લખી શકો છો. ત્યારબાદ 2 તમારી શાળામાં યોજાયેલ યોગ દિનની ઉજવણીનો અહેવાલ. યોગ દિવસની ઉજવણી તમે આ મુજબ અહેવાલ લખી શકો છો. ત્રણ વૃક્ષારોપણ વિશેનો અહેવાલ લખો. વૃક્ષારોપણ વિશેનો એક નમૂનારૂપ અહેવાલ મેં અહીંયા લખ્યો છે. તમે તમારી જાતે તમારી શાળામાં ઉજવાયેલા વૃક્ષારોપણ વિશે લખી શકો છો. 4 વય નિવૃત્ત શિક્ષકનો વિદાય કાર્યક્રમ, તેનો અહેવાલ આ મુજબ તમે લખી શકો છો. અથવા નીચેના વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર આશરે 100 શબ્દમાં નિબંધ લખો. 1 નારી તું નારાયણી. મુદ્દાને આધારે તમારે નિબંધ લખવાનો છે. બે શૈશવના સંસ્મરણો. આપેલા મુદ્દાને આધારે આ મુજબ તમે નિબંધ લખી શકો છો. ત્રણ જીવનમાં રમતગમતનું મહત્વ. આપેલા મુદ્દાને આધારે તમે આ મુજબ નિબંધ લખશો. તમને મનગમતો યોગ્ય રીતે નિબંધ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયની એકમ કસોટીની વિડીયો જલ્દીથી આપણી ચેનલ પર ઉપલબ્ધ થશે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.